હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં? આવે છે ને આ વિડીયોમાં આપણે સ્પેશિયલ આ બનાવવાનું કારણ કે આ વસ્તુ લીધી ને ત્યાં એક બતાવી નહોતી, ત્યાંથી પછી લઈને તો અમે કેટલી બધી વસ્તુ લઈ આવ્યા હતા ત્યારે એમાં પ્રોપર એમ નથી બતાવી કે શું શું લીધું એમ બધું લઈને આવ્યા ઈ છે. હવે એક વસ્તુ બતાવીએ કે અમે શું શું લઈ આવ્યા. આ મારી ફેવરિટ વસ્તુ છે. આ મારી ફેવરિટ વસ્તુ છે એટલે આનાથી સ્ટાર્ટિંગ કરે. આ મમ્મીની ફેવરિટ વસ્તુ છે મારી જોડે. એને કે કામ ને કે ફેર તૈયાર જોઈ આપણે હાલ કામ કે કેબલ એવડું નાનું જાતું હશે. એમાં રિમોટ આપ્યું હોય ને હા અલે ગઈ કનેક્ટ હોય. પેલા છે ને આવી રીતે પકડીને આવું ચૂકું દેખાય ક્લિયર. આ બાજુ દેખાય ઈ નહીં આવું બધું આનો તો આમાં રાખવાનું કા પછી આવી રીતે આમાં કનેક્ટ કરીને આવું આપણે પાસે ચાર્જિંગ હોય જ એટલે ટીવી ને યુએસબી કે આવા યુએસબી એટલે કામે સેટું મે દીએ થોડું રાઈટ થોડું બની બોલું હા કેમ કેવું મસ્ત દેખાય. આમ કલર બદલાવો. એ આ તો ફરક મારે ગેતરે લઈ જવાનું જરૂર છે. કઈ નહીં નાની તો નથી આ જોલે કેવડી આવે છે 10 ફૂટ આવે 3 મીટર એટલે પાછી 10 ફૂટની લઈ લેવી હતી. જો ગ્રીન બ્લુ કલર. હવે તો જ થાય ને અહીંયાથી, બાકી ન થાય ને. એવું કોણ કરે રાખે છે ને એવું કરવાનું. એટલે એક ગમે કલર છે ને આમાં રાખી દેવાનો જે આપણે રાખવો હોય પછી તે છે ને આવી રીતે બ્લુ રાખવાનું. હવે પકડ દો ઘણા બધું એટલે કઈ ચેન્જ થાય છે. હે? આવી રીતે તને તો એટલે કઈ ચેન્જ થાય. ક્યાં હા, ઓલું કે તો છે ને પેલી જોઈ હતી ને એમાં એલઈડી લાઈટ અને એ જાડી તમે જોઈ તો આ છે ને આવી રીતની આવે ક્યાં આપણે ટીવીની પાછળ આ છે ને અહીંયા એક આવું એનું કનેક્શન આવે અહીંથી અને રિમોટ આવ્યો જો આમાં. હમ? રિમોટ થી છે ને કલર ચેન્જ થાય. અલગ અલગ સ્વિચ આ એટલા કલર આવે ને બધા એમાં ચેન્જ થાય આપણે જે કલર રાખવો હોય ને અહીંથી આપણે ચેન્જ કરવાનું અને આ રિમોટ તો જો પણ જોરદાર છે. ઓલા સ્ટાર આવે. આ બધી લાઇટિંગ સાજા લાઇટિંગ ચેન્જ આ રીતનું આપણે જ્યારે ફંક્શન હોય ને ત્યારે બધા હોમ ડેકોરમાં સજાવે સ્ટાર હોટલ હતા ને. તો હમણાં દિવાળી આવે છે આ દિવાળી તો અહીંયા હશે તો અહીંયા કે વાવ મસ્ત લાગે. હોટેલ તો બરાબર સાહેબ ની બેઠી હારાઈ હતી આજે એમાં એને આને કોઈ નથી બાકી આ કરશું તો દેખાઈ જાય ત્યાંથી એ બધું એમ જ છે તારા સારું. સ્ટાર. સ્ટાર. હા જોરદાર દેખાય અરે આઈપી નાની હીરાને આપો. ખેતી થાય ને ખેતી ખેતી. જો ચાર્જર વાગે ને એટલે બદલે પછી આપણે એકદમ પેલું રાખવું હોય છે. આવી આમ તો ડીમ લાઈટ અચ્છા એક પછી એક લાઈટ હવે એક આપી દીધી આવ સ્લોલી નો ચાલુ થાય પાછી તો આડી આ પછી ધીમે ધીમે થાય હવે યાર પાછી જાય આમાં લાલ લીલી ન હોય કા? નહીં આમાં આ રાખતી આમાં એક તારી ચાલુ જ રહે આવી રીતે આમાં બનવું છે લાગે છે પણ મસ્ત હો. કેમ એમાં જે આપણે આમ
રાખશું આમાં એટલે આમાં હજી છે કલર કલરની થતી હોત ને તો એક નંબર લાગે છે. આ જ મસ્ત લાગે આમાં ગોલ્ડન જ આવે કલર ની સિમ્પલ લઈ લે આ મમ્મીની ફેવરિટ વસ્તુ. આ ગોતી દઈ ગયા જઈને કે ઓલો રણ ક્યાં હે કે ઘરવાળીમાં આવ્યું છે કે આમાં જોઈને એમ લાગે કે ક્યાં આવે આ ને પછી ફિક્સ કરવાનું આરણનું મોઢું. પછી આ આવે ને અહીંયાથી આપણે માઉન્ટ કરવું હોય ને એ માટે આવી જાય. બે છે દેખાય છે દેખાય સરળ લાગે છે હે ને હે એટલે આ આમ બ્લેક છે ને એટલે કઈ વાંધો ના સારા લાગે કલરિંગ કરતા. આને આને માઉન્ટ કરી નાખવાનું. આ મમ્મી માટે એનો ઓરો બનાવ એટલે ત્યાં જોઈને આવી વસ્તુમાં એને બહુ ધ્યાન હતું. અમે વિડીયોમાં પાપડ શેકાય એમાં ઓરો બને. એનું શેક હોય તો એ શેકાય સાચી છે. આમ ઊંચું છે ઊંચું એટલે આ બધી રીતે ચાલી ગઈ. તે ઓલું પેલા હું લીધું હતું તો એના પાસે વળી આ તે આ લઈ દે આ હું છે ને આમ થોડું એ રીતે હાલે છે એમાં રોટલી જ બને ડાયરેક્ટ ગેસ ઉપર. આમાં આમાં હા જમવાનું બને આ તે લીધું. સાચી આમ આ ઈના આવે લીધું. રબરનું મારે રબરનું છોટે નહીં એને હે આની કઈ જોવું નથી આ રબરનું છે. યુઝ ન કરાય કે અરે પ્લાસ્ટિક. પણ આ પેલું કઈ હલવો કે બનાવવો હોય ને તમે છોટે એટલે નહીં આનું એમાં છૂટી છે જાય. આ લાઇટલી જે વસ્તુ કરે લાઇટ વસ્તુ. અને મારે તો એવું ખાવું હોય બ્રશ જેવું આવે આ બ્રશ નથી અત્યારે આવું બધું નીકળ્યું બાકી ક્યાંથી લાગે. બાકી ઓલામાં છૂટી જાય છે એટલે આ મમ્મી એટલે મમ્મી એટલે ઈ કે કોઈને ઓલું નથી કરવાનું લઈ લે શ્રી ગણેશાય નમઃ. સિક્કો ચાંદીનો સિક્કો કેટલાનો મમ્મી લીધો? શાંતિનો 1-2 હજારનો. એટલે આમાં ગમે તે નીકળવું એ રાખવા માટે ખીલી ખોલવી ખીલી પડે ખોલીને રાખવાનું ને. એટલે પડવાનું ન હોય પાછળ ચોટી જાય. છોડેલું તો પછી ખેસર કોક તો નીકળી જાય ઓ આમાં આવે જ છે. આ કઈ લીધું આવે એટલે હું તો કેવું દેખાય. આ યાદ લીધી એ કેન્ડી સાફ કરવાનું. કેવી સાફ કરવામાં આવશે વાસણ એનો ઉકળતા હોય ને અને આ પેલું ચાર્જરનું હાલો આ સુધારણ કરી નાખીએ. આવી વસ્તુ હોય ને મસ્ત લાગે. આ રાઈ ગયા. એમાં કંઈ થાય જ નહીં ચાર્જરમાં રાખીએ. દોરડા નાખું છે ને અમારે તો બહુ છૂટી જાય અમુક લોકોને. રાખવાનું કેમ આવે આમાં? તો એ રાખું લીધું આપણે ખેસું મારતા હોય ને તારે લાવો આ લાવો. કેટલા હે બધા? તો આ તો મને લાગે ટેસ્ટ મને એવું લાગે કે આ પૂરા થઈ જાય હવે એમ નથી બોલ્યો. મતલબ આવા એટલે આવે. ચાર્જર પકાડી. ચાર્જિંગની પિન હોય ને એમાં ફિટ કરી દેવાનું. એક અલગ જ વસ્તુ છે. એ બાકી કેવું થતું હોય કે વળી જાય ને પછી આ એને તારે શીખડાશે કા જે આવી રીતનો આવે એટલે કે ચાર્જિંગમાં હે ને આમ વખત પછી આપણે ખેંચાય બેચાય કદાચ આપણું કેબલ તો કંઈ વાંધો ન આવે એમાં એ માટેનું છે બરોબર ને. હિનાનું મોટું જોરવા જેવું થઈ ગયું એને ન આવડ્યું ને હેરકું હાલ હવે મૂકી દે આને સાઈડમાં. અને બીજી વટમ પેસકી જાય ઓર્ડર પછી આ આ સીપર બેગ એટલે આ કઈ વસ્તુ નાખવી હોય તો એ માટે મારા મેકઅપ ના પેલા બ્રશ એ ભૂલી ગઈ રેડી 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 એ હવે મારે ઈ જ જવા બધું આ શું થઈ ગયું કા એમાં તો પ્રાઇઝ લીખી લાગી. એક ગણપતિ બાપુ બહુ દેખાતા હશે આમાં આઈટમો કંઈક રાખવી હોય ને તો એમાં હાલે એ માટે વોટરપ્રૂફ આવે
આ પપ્પા લીધું પૂરું ચાપ કરવા માટે. શીખતા તારા માલા ગામમાં શીખતા તારા લીધા ઈ. ઓહ આમાં જો મમ્મીએ તો શિફ્ટ આલી દઈ એમાં તો વળી એ કે હું આવીને ઘણી કે ગયો લઈ ગયા ટાઈમ મારી. કે આ કોઈ ક્યાં? નાખવાની એટલે હું ન્યા આવીને શું છે? કેમ બતાવી તો? કેટલાક દે હચવીને રાખ્યા. એટલા બધા આવે આમાં? ફોન આવે ફોન ક્યાં એ તો જો લાગે બોલો નો કઈ કરે પંખીડું બધે ચાર્જરમાં નાખી લ્યો. એ લઈને કોઈ આ ગયા સમજો રાહ જોતા છે. નાખો કે એના ચાર્જર જો આજે એટલે એના નાખો. મારો નહીં. ઓય અહીંથી એવું ચાલતો લાગે હા માં કે મારામાં તૂટી હા મમ્મી એની આઈટમ જોઈશ માં અને અહીંયા પપ્પા એનું ના એના પોતાનું શીખો કરાવી લેવાય જા ગણપતિ બાપા ક્યાં શું છે ગણપતિ બાપાની લક્ષ્મીમાં ક્યાં અહીં બતાવી તા પછી લક્ષ્મી ગણપતિ ગમે ત્યાં હાલે તારી પાસે રખાય પાસે જ રાખવાનું સૌ હા જો તો બધા પડ્યા આ એક વસ્તુમાં અહીંયા એમ છે હા હિંમત છે ને અહીંયા આપણે જ નખાઈએ એટલે આપણે કંઈ વાંધો નથી ચાલો આપણે ભાગીએ એટલે એ તો ભૂલી ગયો ચાર્જિંગ મારું છે એને તો તોડવા બેઠી હું મૂકી દેતો હવે કેવા હતા તારું નામ આવ્યું ને એનો સૌથી માસે આજે આપણે વર્કઆઉટનો રેસ્ટ છે એટલે આજે રેસ્ટ ડે છે એટલે આજ જવાનું ન હોય અને વર્કઆઉટ નથી કરવા જવાનું એટલે આજ પછી બધી એમ મોડું થઈ ગયું હાલે કમ્પ્લીટ થઈ ગયું બધું બાકી આ જોરદાર એ આ મેં ઊંચું લીધું તો ખબર પડી કે આમાં તો ક્યાં ગયો એટલે આનો કાન હારી ઓરી ફિટ કરીને બતાવું હવે ગરણ જોઈ લીધું એક વાર. આમ તો જમે ફિટ કર્યું ને એવી ને આમ જ આવી રીતનું કોઈને કાંઈ ચાલો તો હવે છે ને વિડીયોમાં બધી જે વસ્તુ લીધી હતી બતાવી અમે તો એ લેવા માટે કે અહીંયા અમે નહોતી જોઈ સરખી કુટુંબ પછી લીધી અને કમ્પ્લીટ આવી બધી ચેક કરી લાઇટિંગ બાઇટિંગ એનો કાન પાસે હિનાની વાત તો હાસી નહીં પડ્યો પહેલી વાર કે હિના હાસું બોલી ના હાસું બોલી ઈ હું ભૂત જેવું દેખાણવાળી ક્યાં લઈ ગયો આ નખાઈ ગયા પછી તો આવી રીતનું દેખાય ચકલું. આ ક્યાં ફિટ કરેલું છે ને આ સાઈડમાં મને તો ત્યાં ઓલા જેવું લાગે. હમ ઓલું ખબર એક એનું નામ ભૂલી ગઈ. પેંગ્વિન શું કહેવાય? હમ White color. પેંગ્વિન હા વિના નથી પાકું. બે સાઈડથી થઈ ગયું હવે મને લાગે આમાં હવે તો કંઈ થાય નહીં કદાચ ગમે એમ કરો તો પછી તો તારા હાથ હે કરણ ગમે એટલી સેફટી રાખીએ બોલવાનું ધ્યાન રાખ થોડું શું ફેર પડે. થઈ ગયું પપ્પા હવે હવે લોક નીકળી PhD જાય કરું. હાલો તો હવે વિડીયોમાં આ વસ્તુની એન્ડિંગ આપી દઈએ હવે તો ફ્રેન્ડ્સ મમ્મી તો જો અહીં શું કહેતી જો પોતાનું કરાય બધાને પેલા મેં આ બધાના ફોનમાં નાખ્યા પછી મેં મારા ફોનને છેલ્લે રાખ્યો પણ મારા ફોનમાં કોઈએ નામ ન લીધું. હાઈ બ્રો ને ઉતાર જઈ ગયો હું આવું ઉતાર. કઈ ના આવીએ ને એ ભળે નહીં જોયું ને આ બધા સાંભળતા હતા ભરતા હોય ઓનો રખાય બરાબર એવો. હાલો તો છે ને હવે એ એની બાનો ને મારો શોર્ટ્સ વિડિયો આવવાનો છે હાલો. એ હાલી. દડા રમવું હોય તો આંગે હાલે કે ના હા તે આવ્યું જ લાગે જોઈ તો મને એમ જ લાગ્યું હતું પહેલી વારમાં તો એ હા જોઈ હો બધા આખી દુનિયા જોઈશ તો હવે આ વિડીયોમાં એન્ડિંગ આ કહ્યું ને એન્ડિંગનું છે ને હવે આજનો વિડીયો લગી રાખીએ ને બધાને મળીએ પાછા નવા વિડીયોમાં એટલે બધાને ત્યાં સુધી ગુડ નાઇટ ટાટા બાય બાય સી યુ મળીએ નવા બ્લોગ સાથે ઓકે ટેક કેર મમ્મી એકવાર રમવું હોય ચાર આવે વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને છેલ્લે સુધી જો
જેને ઓકે અને આ સામાનને જોવે એના હાસવી લે હાડી